યાદ રાખજો, રામ, કૃષ્ણ, ગીતા, ભાગવત અને રામાયણ આને સમજવામાં જન્મો લાગે છે. શું લાગે છે? હવે વિચાર કરો કે આપણા મન કેટલા મેલા છે? અનેક જન્મોના, અનેક જન્મોનું મલિન મન. અને એકવાર ગીતા વાંચો ને તમને સમજાઈ જાય. બહુ ઘાટા ડાઘ લાગી ગયા હોય એ જેમ તેમ સાફ થતા નથી. એવું કહેવાય, મહાપુરુષો એવું કહે છે, રામજીને જાણવા માટે, રામ તત્વ શું છે આ જાણવા માટે સતી માતાને 2 જન્મ લાગ્યા હતા. કેટલા? સતી માતા શિવના પત્ની, પહેલા જન્મ